બિન બંધારણીય સંસ્થાઓ. ગઈકાલે આપણે બંધારણીય સંસ્થાઓ જોઈ. કેને બંધારણીય સંસ્થાઓ કહેવાય? મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થાઓના ઉદાહરણ જોયા અને જે 4 કે 5 બંધારણીય સંસ્થા પૂછાય છે એમાં ફાઇનાન્સ કમિશન, કેગ, ઇલેક્શન કમિશન અને બીજી કઈ જોઈતી? ચૂંટણી પંચ. ઇલેક્શન કમિશન જ કહેવાય. ઉપરાંત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા 4 મહત્વપૂર્ણ સંસ્થા છે. એના ઉપર આપણે થોડી માહિતી મેળવીએ. તેને ઇલેક્શન કમિશન અથવા ઇલેક્શન રિફોર્મ્સ ઉપર આપણે બ્રોડમાં ડિસ્કશન કરેલું હતું, કારણ કે ત્યાંથી ક્વેશ્ચન કોઈ ચર્ચા પત્રમાં પૂછાય, ત્યાંથી ક્વેશ્ચન અન્ય કોઈ જગ્યાએ તમારે લખવાનો હોય, કદાચ 5 માર્કમાં પૂછી નાખે, કરંટ અફેર્સના ભાગરૂપે વારંવાર ચર્ચામાં આવે છે. અને એની સાથે જોડાયેલો એક મુદ્દો વન નેશન વન ઇલેક્શન પણ આપણે ડિસ્કસ કરેલું હતું. ગઈકાલે થોડી મારી ઉર્જા ઓછી હતી, ચક્કર આવી રહ્યા હતા, એટલે બહુ બોર્ડ વર્ક કર્યું નહોતું કાલે, એટલે તમે લખી નાખ્યું હશે હોપસો. નહીં તો જે લખેલું હોય જેમને એક ગ્રુપમાં શેર કરી દેજો. ત્યારબાદ બિનબંધારણીય સંસ્થાઓમાં આપણે જઈએ તો બિનબંધારણીય સંસ્થા એટલે શું? જેમ આપણે ગઈકાલે બંધારણીય સંસ્થા કોન્સ્ટિટ્યુશનલ બોડીની વ્યાખ્યા આપી હતી કે જેનો બંધારણમાં ઉલ્લેખ હોય, બંધારણની કોઈ અનુચ્છેદ દ્વારા અમલમાં આવી હોય, બંધારણીય સુધારા દ્વારા બનાવવામાં આવ્યું હોય અને બંધારણીય સંસ્થા કીધી હતી. તો એવી જ રીતે બિનબંધારણીય સંસ્થાઓની વ્યાખ્યા થશે કે ક્યાંય બંધારણમાં ઉલ્લેખ ના હોય પરંતુ સરકારના આદેશથી અથવા કોઈ કાનૂન દ્વારા બનાવવામાં આવ્યું હોય એમને બિનબંધારણીય સંસ્થા કહે છે. ક્લિયર? બે છે કે સરકારના કોઈ આદેશથી અમલીકરણ થયું હોય અથવા કોઈ કાનૂન દ્વારા બનાવવામાં આવેલી હોય એમને બિનબંધારણીય સંસ્થા કહેવામાં આવે છે. બંધારણમાં ઉલ્લેખ હોતો નથી. તો આમને બિનબંધારણીય સંસ્થા કહેવાય છે. બે પ્રકારની બિનબંધારણીય સંસ્થાઓ હોય છે. એક વૈધાનિક અને બીજી બિનવૈધાનિક. વૈધાનિક એટલે કે કાનૂની. તો એની વ્યાખ્યા જ અહીંથી આપણે લઈ લઈએ કે કોઈ સંસ્થા કે જે કાનૂન દ્વારા બનાવવામાં આવેલી હોય તેમને વૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. એવી સંસ્થાઓ કે જે કાનૂન દ્વારા વિધાનસભા વિધાનમંડળમાંથી કાનૂન દ્વારા કાનૂન પસાર કરીને બનાવવામાં આવેલી હોય એવી સંસ્થાને વૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. અધિનિયમ, હા એ જ. અધિનિયમ જ્યારે પસાર થઈ જાય પછી કાનૂન બને. અધિનિયમને ગુજરાતીમાં ખરડો કહેવાય. ખરડો મૂકવામાં આવે, ખરડો પસાર થાય આખા સ્તરમાંથી. આપણે પ્રક્રિયા જોઈ હતી કે લોકસભામાંથી રાજ્યસભામાં જતો, રાજ્યસભામાંથી લોકસભામાં જાય અને પછી રાષ્ટ્રપતિ સહી કરે પછી કાનૂન બને. હિન્દીમાં અધિનિયમ કહેવાય છે ખરડાને. ચાલો તો લખો કે કાનૂન દ્વારા પસાર થયેલી સંસ્થાને વૈધાનિક સંસ્થા કહેવાય. અહીં એમ નથી લખવાનું કાનૂન દ્વારા નહીં, અહીં લખો સરકારના કોઈ આદેશથી બનાવવામાં આવેલી સંસ્થાને બિનવૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. બંનેના ત્રણ ચાર ઉદાહરણો લખી દઈએ. પેલા બિનવૈધાનિક સંસ્થાના ઉદાહરણો લખાવો. નીતિ આયોગ, આયોજન પંચ, હવે નથી રહ્યું. આયોજન પંચને જે સત્તા આપી રહ્યું હતું એ એનડીસી, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. ગુજરાતી કંઈક આવું થશે. નેશનલ એટલે રાષ્ટ્રીય, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને સી કાઉન્સિલ એટલે પરિષદ. લખી દો નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ.
તો આ બધી બિન વૈધાનિક સંસ્થાઓ છે. વૈધાનિક સંસ્થાઓ એટલે કે તમારા બંધારણની ચોપડીની અંદર જે કાનૂન દ્વારા બનાવેલી આવી સંસ્થાઓ છે, પાછળના ભાગમાં આપેલી હશે. બંધારણીય સંસ્થાઓ પછી કદાચ તમને ધ્યાન હોય ના હોય તો કે સાહેબ અમે વાંચતા જ નથી તો શું હોય? બુક જ નહીં વાંચતા તો હોય ને અમારી બુકમાં. જો બુક વાંચતા હોય એમના માટે પાછળ યુવાની બુક હોય કે લક્ષ્મીકાંત બે વાંચતા હોય, મને એ બે બુકની ખ્યાલ છે. એની અંદર પાછળનો જે ભાગ છે, યુવા તો મેં હજી જોઈ નથી પણ મને એક ખ્યાલ છે કે એને લક્ષ્મીકાંતનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે. એના ઉપર કેસે ચાલુ છે, લક્ષ્મીકાંતે કરેલો છે. કોપીરાઇટનો ભંગ થાય ને ના થાય? હા, એ અલગ વસ્તુ છે. તો એના પર કેસે થયેલો છે. તો એ જે છે સંસ્થા, તો એની અંદર એ બુકની અંદર પાછળના ભાગમાં બંધારણીય બિન બંધારણીય સંસ્થાઓમાં પાછળના ભાગમાં જે સંસ્થા આપેલી છે કાનૂન દ્વારા બનાવેલી સંસ્થાઓ છે. લખો સીવીસી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. આરબીઆઈ ને નિયમનકારીમાં લખી શકાય અને અહીં વૈધાનિક સંસ્થામાં લખી શકાય. હા, એટલે એને વૈધાનિકમાં લખી શકાય. આમ એમની નિયમનકારીમાં મૂકે છે, રેગ્યુલેટરીમાં. પબેડમાં સાહેબ તમને કરાવશે. ત્યારબાદ લખો સીવીસી, પછી નેશનલ હ્યુમન રાઇટ કમિશન. એ પણ કાયદાથી બનેલી છે. ત્યારબાદ લખો તમારી જ્યાં આરટીઆઈ હોય એના અંતર્ગત બે સંસ્થા બને છે, રાજ્યની અને કેન્દ્રની. તો લખો કેન્દ્રીય માહિતી આયોગ, રાજ્ય માહિતી આયોગ. પછી લોકપાલ લોકાયુક્ત, એ પણ કાયદાથી બનેલી સંસ્થા છે. ખબર નહીં કામ કરે છે કે નથી કરતી, પણ છે સંસ્થા. જ્યારે અના આંદોલન થાય છે ત્યારે લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાને એ રીતે વાઘ તરીકે ચિતરવામાં આવેલો હતો કે લોકપાલ અને લોકાયુક્ત એક વખત આવી જાય ને તો ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય. આવો વાઘ ચિતરવામાં આવેલો હતો. અને જ્યારે એમનું અમલીકરણ થયું, એ સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ, ત્યારે ખબર નહીં હવે સંસ્થા કાગનો વાઘ કેમ બની ગઈ. અન્ના આંદોલન દરમિયાન અન્ના એ લોકપાલ અને લોકાયુક્ત લાવવા માટે આમરણાર્થ ઉપવાસ ઉપર હતા. સંસ્થા બની છતાં કઈ એવું એમનું ઇફેક્ટ ન્યૂઝ કે લોકપાલ લોકાયુક્ત એવું કોઈ કામ કરીને હજી દીધું નથી. એથી તો સારું કામ 2004 થી વચ્ચે 14 વચ્ચે કેગે કરેલું હતું. કેટલા ભ્રષ્ટાચારો બહાર લાવેલા. લખો. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. આ 5 સંસ્થાઓના ઉદાહરણ યાદ રાખો. વૈધાનિક સંસ્થાઓ જે છે એ સાહેબ તમને પબેડમાં કરાવશે. નિયમનકારી સંસ્થા સાહેબ પબેડમાં કરાવશે. અર્ધન્યાયિક સંસ્થાઓ સાહેબ પબેડમાં કરાવશે. સાહેબ નહીં કરાવે તો હું કરાવીશ. સીબીઆઈ એ કઈમાં ના આવે. સીબીઆઈ પાસે કાનૂની પીઠબળ નથી. એ એક કાનૂનના રેફરન્સથી ચાલે. એક દિલ્હી વિશેષ અધિનિયમ કંઈક એવો છે 1942-45 માં આવેલો. એના જે કાનૂન છે ત્યાંથી સત્તા મેળવે છે અને સંસ્થા તરીકે આમ એને લખી શકાય બિન વૈધાનિક સંસ્થામાં જ. એની પાસે કોઈ કાનૂની પીઠબળ નથી, એની પાસે કોઈ બંધારણીય પીઠબળ નથી. એટલે વારંવાર જયારે સીબીઆઈની ચર્ચા થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આમને કાનૂની સંસ્થા તો એટલીસ્ટ બનાવો. એટલે કહેવાય છે કે એ બિન વૈધાનિક સંસ્થામાં જ મૂકી શકાય સરકારના આદેશથી. એ કોઈ કાનૂનના રેફરન્સથી બનેલી છે. ચાલો, આમાં સીબીઆઈ લખવાની ક્યાંય થતી નથી. એ કઈમાં નહીં આવે. સીબીઆઈ આવશે ભાંગતોડ કરવા માટે. આમાં નહીં આવે. ચાલો, તો આ સંસ્થાઓનું લિસ્ટ બનાવ્યું. એમાં આજે આપણે એક સંસ્થા ભણી લઈએ.
નીતિ આયોગ. તો નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015 ના દિવસે આયોજન પંચ ના સ્થાને ભારત સરકારની એક થિંક ટેન્ક ના ભાગરૂપે થઈ હતી. તારીખ એટલે યાદ રહી ગઈ કે યાદ રહી શકે એવી છે. તો કેવી સંસ્થા થઈ? આપણે હમણાં ચર્ચા કર્યા, બિન બંધારણીય, બિન વૈધાનિક, એટલે કે બંધારણમાં સ્થાન નથી અને કાનૂન દ્વારા નથી બનાવવામાં આવેલી. કેનાથી બનાવી છે? સરકારના આદેશથી. આમ થોડુંક સ્ટ્રક્ચર જોઈ લઈએ, સંરચના જોઈએ. 1+1 પ્લસ અન્ય સભ્યો. 1 હોદ્દાના રૂએ વડાપ્રધાન અધ્યક્ષ. 1 ઉપાધ્યક્ષ. એમની નિમણૂક કરશે વડાપ્રધાન. અન્ય સભ્યોની અંદર તમે પૂર્ણકાલીન સભ્ય હોય, અંશકાલીન સભ્ય હોય, કેન્દ્રીય મંત્રીઓ હોય અને સીઈઓ હોય, 4 હોય. લખો. અંશકાલીન સભ્ય, પૂર્ણકાલીન સભ્ય, કેન્દ્રીય મંત્રીઓ હોય અને એક સીઈઓ હોય. સીઈઓ નું કામ હોય છે આખી સંસ્થાને ચલાવવાનું. એક્ઝિક્યુટિવ ઓફિસર. એક્ઝિક્યુટિવ અર્થાત ડે ટુ ડે જે લાઈફમાં અથવા ડે ટુ ડે જે ઓપરેશન હોય એમને કરવાના હોય. હવે પ્રાઇવેટ સંસ્થાઓની અંદર સીઈઓ પેલા લખતા, સીઈઓ અને એમડી બે અલગ અલગ રહેતા. એમડી મેનેજિંગ ડિરેક્ટર, સીઈઓ એક્ઝિક્યુટિવ ઓફિસર. આને ઉપર ગણવામાં આવતું, આને વધારે નીચે ગણવામાં આવતું. હવે મોટાભાગની સંસ્થાઓમાં સીએમડી એવું ભેગું પદ થઈ ગયું છે પ્રાઇવેટ સંસ્થામાં. ચાલો, તો આ નીતિ આયોગનું સ્ટ્રક્ચર છે. હવે નીતિ આયોગના કાર્યો. આયોજન પંચ હતું એ નીતિ નિર્માણ વન સાઇઝ ફિટ ઓલ ઉપરથી બનાવી દે ને બધા ઉપર થોપી દેતો. અહીં દરેક રાજ્યની જે જરૂરિયાત હતી એ પ્રમાણે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને નીતિ બનાવવાના છે ને, તો દરેક રાજ્યની જરૂરિયાત પ્રમાણે નીતિ બનશે. લખો, વન સાઇઝ ફિટ ઓલ ના બદલે દરેક રાજ્યની જરૂરિયાત પ્રમાણે નીતિઓ બનાવવી. બીજું કાર્ય છે આમનું, નીતિમાં કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળીને બનાવશે. ત્રીજું કાર્ય છે
પ્લાનિંગ કમિશન હતું એની અંદર થિંક ટેન્ક કીધી, તો પ્રાઇવેટ સેક્ટરના સભ્ય નહોતા, તો આને તૈયાર કર્યું કે થિંક ટેન્કમાં બધા હોય. આ થિંક ટેન્ક છે, તો નીતિ નિર્માણ જે બને છે એમાં સરકારી પ્લસ ખાનગી બંને ભાગીદારી સુનિશ્ચિત કરી. ઉપરાંત સમય સાથે કદમથી કદમ મિલાવીને જે ઇનોવેશન થવા જોઈએ, જે નવી ટેકનોલોજી આવવી જોઈએ, તો એમને પણ નીતિનો હિસ્સો બનાવ્યો. ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ને પ્રોત્સાહન. ઓલી કેવી હતી, યોજના આયોગ જે કામ કરતું અથવા જે તમારું પ્લાનિંગ કમિશન હતું, આયોજન પણ જે કામ કરતું, એની નીતિ 5 વર્ષની જ હતી. આ લોકોએ લાંબા ગાળાની નીતિ 2047 સુધીની બનાવી નાખ્યું છે નીતિ. તો ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની. આ ઉપરાંત આપને ખબર હશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો યુનાઇટેડ નેશનના છે 17, તો લોકો એમને અહીં ભારતમાં લાગુ પાડવા, એસડીજી ના અમલીકરણમાં પ્રયાસ કરવા. અથવા અમલીકરણ કરવા. હવે એ ખાલી નીતિ બનાવીને છૂટી નથી જતા, એ નીતિ જે અમલીકરણ થઈ રહી છે એનું દેખરેખ અને મૂલ્યાંકન, મોનિટરિંગ લખો, મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશન, એટલે કે દેખરેખ અને મૂલ્યાંકન. આ બરાબર છે, ખાલી બનાવીને છૂટવાનું નથી. શું કામ થઈ રહ્યું છે, જો જે ચેક જે એરર આવે છે પાછી નવી નીતિમાં લાવો. તો દેખરેખ અને મૂલ્યાંકન એ પણ આમાં એમને રાખ્યું છે. તો આ એમના કાર્યો છે. હવે એમને જે મહત્વપૂર્ણ પ્રોજેક્ટો લાગુ પાડ્યા છે એમના ઉપર થોડીક ચર્ચા કરીએ. એક જ છે વિકસિત, પેલું છે એમનું જે કાર્ય સરસ થયું છે, વિકસિત ભારત રણનીતિ 2047. પછી અટલ ઇનોવેશન લેબ અને ટિંકરિંગ લેબ પણ કિયા છે ઘણી જગ્યાએ, ટિંકરિંગ લેબ. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે ઇન્ડેક્સ છે ને, એસડીજી ઇન્ડેક્સ. પછી કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. સ્વચ્છતા ઇન્ડેક્સ. એક આમની સરસ મજાની યોજના ચાલે છે આમના માર્ગદર્શનથી, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. તો આ બાજુ 8મો પોઈન્ટ લખી દો. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ પરથી મને યાદ આવે છે કે વિકાસની પ્રક્રિયામાં પછાત રહી ગયેલા જિલ્લાઓ, પ્રદેશોને વિકાસની પ્રક્રિયાનો એટલે સમાવેશી વિકાસનો ભાગ બનાવવો. લખી દો, વિકાસની પ્રક્રિયામાં પાછળ રહી ગયેલા પ્રદેશો, સમૂહોને વિકાસની પ્રક્રિયાનો ભાગ બનાવી સમાવેશી વિકાસ લક્ષ્ય.
પછી એક હજી લખો આના પ્રોગ્રામની અંદર 7મો એક લખી દો, ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ. આ બધા જે એમના લક્ષ્યાંકો હતા એના બધા પરિપૂર્ણ. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ. હવે આમની મર્યાદા જોઈ લઈએ, એમના કાર્ય જોયું, એમના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જોયા, એમની મર્યાદા જોઈએ. આયોજન પંચ પાસે અમુક યોજનાઓમાં અમુક સેક્ટરમાં પૈસાઓ આપવાની સત્તા હતી, નાણાં ફાળવવાની, જે નીતિ આયોગ પાસે નથી. લખો, નાણાં ફાળવણીની સત્તાનો અભાવ. બીજું છે માત્ર સલાહકારી સંસ્થા છે. આમની જે સલાહ છે સરકાર માટે બાધ્યકારી નથી. શું હતો આજનો ક્વેશ્ચન? 2 લીટી વધે તો લખી દેજો, નહીં તો અમને પછી કન્ક્લુઝનમાં નાખી દેવાય. સમજાણું કે જો રચના અને કાર્યો પૂછ્યા છે અને મર્યાદા નથી પૂછી તો એને કન્ક્લુઝનનો ભાગ બનાવાય કે નીતિ આયોગ સલાહકારી સંસ્થા જ છે. જો એમને સત્તા મળે, નાણાકીય સત્તા મળે, તો આ જે થિંક ટેન્ક છે એ એક્ટ ટેન્ક બની જાય. વિકાસની પ્રક્રિયામાં એક એક્ટ થિંક બની જાય. એ રીતે લખી દીધું એક્ટ. ચાલો, તે કન્ક્લુઝનમાં નાખી દેવાય. ચાલો, અહીં સુધી ક્લિયર છે? હવે અહીંથી સૌથી મહત્વનો જે